નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. કેશોદની શાક માર્કેટ બની ખંડેર. પાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ. વર્ષોથી બંધ શાક માર્કેટ જર્જરિત હાલતમાં. કેશોદ નગરપાલિકા સંચાલિત વર્ષો જૂની શાક માર્કેટ હાલ જર્જરિત અને જોખમી હાલતમાં ઊભી છે. માર્કેટની આસપાસ જ્યાં નજર કરો ત્યાં ગંદકીના ગંજ, કચરો, દારૂની ખાલી બોટલો અને રખડતા આખલાઓના કારણે જાણે શાક માર્કેટ નહીં પરંતુ ગંદકી અને અવ્યવસ્થાનું અડ્ડું બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ જર્જરિત માર્કેટ લટકતી તલવારની જેમ જોખમ ઊભું કરી રહી છે, તો બીજી તરફ તેનો યોગ્ય ઉપયોગ નહીં થવાને કારણે શાકભાજીના વેપારીઓ જાહેર રસ્તાઓ પર અડિંગો જમાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ પાસે સાયલન્ટ ઝોન છતાં પાથરણાવાળાનો અડિંગો. કેશોદની સરકારી સિવિલ હોસ્પિટલ નજીક સાયલન્ટ ઝોન હોવા છતાં રસ્તા અને આસપાસના વિસ્તારોમાં પાથરણાવાળા તથા શાકભાજીના વેપારીઓ બેસી જતા હોવાના કારણે અવ્યવસ્થા સર્જાઈ રહી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને તો મુશ્કેલી પડે જ છે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે ઇમરજન્સીમાં દોડતી 108 એમ્બ્યુલન્સને પણ અવરજવર દરમિયાન અડચણનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠી છે. તંત્ર ક્યારે જાગશે? એક તરફ વર્ષોથી શાક માર્કેટ બંધ અને જર્જરિત હાલતમાં છે, જ્યારે બીજી તરફ જાહેર માર્ગો અને હોસ્પિટલ નજીક વેપારીઓને બેસવાની ફરજ પડી રહી છે, ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જાહેર સુવિધા માટે બનેલી માર્કેટનો ઉપયોગ ક્યારે શરૂ થશે? સ્થાનિક લોકોની માંગ છે કે કેશોદના પટેલ રોડ પર આવેલી શાક માર્કેટને વહેલી તકે કાર્યરત કરવામાં આવે, માર્કેટની જરૂરી મરામત તથા સફાઈ કરવામાં આવે અને સરકારી હોસ્પિટલ નજીક નડતરરૂપ રીતે બેસતા ફેરિયાઓને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા સાથે ત્યાંથી હટાવવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે કેશોદ નગરપાલિકા અને સંબંધિત તંત્ર આ ગંભીર સમસ્યા અંગે ક્યારે આંખ ખોલે છે કે અને પછી કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવામાં આવશે. આવો છો તમે કેટલી વખત જોઈ ગયા? રિનોવેશન કરવાય નથી આવતા, કાંઈ પણ નથી આવતા, દેખરેખ નથી કરતા, કચરો ભરવાવાળાને કહીએ તો એ ધ્યાન નથી દેતા. શું કરવું અમારે આમાં? અમે બેઠા ઉંમર થઈ ગઈ, મરી ગયા તો મારી ગયા, બીજું तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.